જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. મને ગજેરા ધ્રુવની કમેન્ટ આવી હતી કે મેડમ અહીંયા આપણે જે બગલમાં ફુગા પડે છે તેનું કારણ સમજાવો. તો આજે હું તમને તેના વિશે સમજાવું છું. આ મેં એક કટિંગ કરીને રાખ્યું છે. તમે જોઈ શકો છો તેની છાતી છે તે 34 છે. 34નો 4 પાર્ટ કરી એટલે 8.5 ને કમર છે તે 30 છે. હવે હું તમને સમજાવું છું કે આપણે બગલમાં ફુગા પડવાનું કારણ શું છે. પહેલા આપણે આમાં એક ગળાનું નિશાન કરીશું. આપણે ગળું અહીંયા 2.5 નિશાન કરીશું અને અહીંયા આપણે 3 નિશાન કરીશું. હવે આપણે આનું ચોરસ બોક્સ બનાવી લેશું. હવે આપણે ફ્રેન્ચ કરવાની મદદથી આપણે આને ગોલાઈ આપી દેશું. હવે આપણે આને કટ કરી લેશું. હવે હું તમને આ ખોલીને બતાવું છું. હવે જ્યારે આપણે આ કટિંગ કરી ત્યારે જ આપણું ગળું છે તે આ રીતના બ્રોડ રહે છે. હવે જ્યારે તમે પહેરશો, કટિંગ કરી ત્યારે આ રીતના ગળું રહે, જ્યારે પહેરશો ત્યારે આ ગળું આ રીતના થશે. આ રીતના થશે એટલે તમે જોઈ શકો છો કે અહીંયા તમારે આ રીતના બે સાઈડ તમે જોઈ શકો છો. આ ગળું આ જ્યારે આપણે સિવાય ત્યારે આટલું બ્રોડ જ થઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો તમારે આ બે સાઈડ આ રીતના ફુગા પડે છે. અહીંયા પણ ફુગા પડશે, અહીંયા પણ ફુગા પડશે અને અહીંયા પાછળ પણ અહીંયા પણ ફુગા પડશે. અહીંયા બગલની સાઈડમાં તમે જોઈ શકો છો. પછી તમે કદાચ આપણે ગમે તેટલી કોશિશ કરીને તો પણ આ સુધરતું નથી બ્લાઉઝ, પણ તોય હું તમને આજે એક નાનું એવું એનું સોલ્યુશન બતાવું છું. હવે જ્યારે તમારે આ રીતના બગલમાં ફુગા પડે ત્યારે તમારે પહેલાં તો એકવાર આ બ્લાઉઝને ફુગા પડતા હોય તો થોડુંક અહીંયા ખોલી લેવાનું છે. પછી આપણે જે અહીંયા ફિટિંગનું માપ હોય ત્યાંથી આને અડધા ઇંચ જેટલું બે સાઈડ આ રીતના દબાવી દેવાનું છે અને આટલું કટ કરી નાખવાનું છે. જો તમે આટલું કરશો, આટલું કટ કરી અને પછી તેનું જે માપ હોય લેવાનું છે. આ રીતના તમે કરશો એટલે અહીંયા જે છે તે અહીંનું બધું અહીંયા સેટ થઈ જશે. અને તોય પણ અહીંયા બહુ જ તમને ફુગા પડતા હોય તો પછી આને અડધા ઇંચ જેટલું ઉપરની સાઈડ આ તમે જોઈ શકો છો. અહીંથી આ રીતના તમને સમજાવું છું. હવે આપણે આ અડધા ઇંચ જેટલું અહીંથી આમ કટ કરી નાખવાનું છે ને અહીંયા પણ આપણે થોડુંક ફિટિંગમાં વધારે દબવી દેવાનું છે. હવે તમે આટલું કરશો એટલે તમારે આપણે જે અહીંયા બગલમાં ફુગા પડે છે તે નહીં પડે. પણ આપણે જે કટિંગ કરીએ પહેલાં હું તમને સમજાવું છું કે તમારે કટિંગ કેવી રીતના કરવાનું હોય છે. આ આપણો એ જ માપનો આપણો બીજો પાર્ટ છે. આપણો બીજો પાર્ટ છે. હવે એમાં હું તમને સમજાવું છું. આપણે આ ગળું 2.5 ઇંચનું લેશું. અહીંયા આપણે 10 ઇંચે નિશાન કરીશું. અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન કરીશું. આપણે ઉપર 2.5 લીધું હતું, અહીંયા પણ 2.5 લેશું. ને અહીંયા આપણે એક ગોલાઈ શેપ આપી દેશું. હવે તમારે આપણે 26 છાતી હોય કે 28 છાતી હોય કે 30 છાતી હોય ત્યાં લગી તમે આ 2.5નું ગળું રાખો ને તો ચાલો. પછી જો તમે 32 થી લઈ અને 38 થી 40 છાતી સુધી તમે આ 2.5નું ગળું રાખશો તો પણ તમારે બરાબર જ બનશે. ઘણાને એવું હોય છે કે આપણે ખંભેથી બ્લાઉઝ ઉતરી જાય છે તો ગળું નાનું કરી, પણ જે ખંભેથી બ્લાઉઝ ઉતરી જાય છે તેનું કારણ આપણે ગળું નાનું કે મોટું કરવું એ છે જ નહીં. ગળાના ફેલાવને અને જે શોલ્ડર ખંભેથી ઉતરે છે એને કાંઈ એટલે કાંઈ એવું નથી કે ગળું નાનું કરો તો ખંભેથી ન ઉતરે. તમે ગળું નાનું કરશો તો તમને ખેંચાવા લાગશે. એટલે ગળાને ને ખંભેથી ઉતરવાનું કાંઈ કારણ નથી.
ગળું અહીંયા 18નું રાખ્યું છે તો અહીંયા પણ તમે 18નું જ રાખો. આવી રીતના કરશો એટલે તમારે આ બ્લાઉઝ છે તે સરસ બનશે. આમાં તમે 32, 34, 36, 38 અને 40 છાતી સુધી તમે આ 18નું ગળું રાખી શકો છો. અહીંયા પણ 18 લેજો અને અહીંયા પણ 18 લેજો. હવે હું તમને કટ કરીને સમજાવું છું. હવે આ તમે જોઈ શકો છો આપણે જે ગળું છે તે 18નું રાખ્યું હતું એટલે 18ના આપણે ગળું 5નું કહેવાય પણ આપણે તેનું હાફમાં જ આપણે બોલતા હોય છે એટલે 18. હવે કદાચ તમે આને આમ બ્રોડ કરશો તો પણ તમે જોઈ શકો છો આમાં બ્રોડ થશે, એટલું બ્રોડ થશે તો પણ અહીંયા ક્યાંય એટલે ક્યાંય મૂંઢામાં આ રીતના ક્રીસ પડશે નહીં. આ બ્લાઉઝ પહેર્યા પછી પણ બરાબર જ થશે. અને એક વાત, તમે જ્યારે આ કદાચ કોઈને શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ હોય તો જ્યારે તમે પાઇપિંગ મૂકો ત્યારે આપણે બે સાઈડના શોલ્ડર આપણે જોઈન્ટ કરી ત્યાંથી તો અહીંયા સુધી ખંભા સુધી આટલી હંમેશા ખેંચીને મૂકો, જેના કારણે કદાચ જો તમને ખંભેથી બ્લાઉઝ ઉતરી જતું હશે ને તો પણ તે બરાબર થઈ જશે. આટલું થોડીક ખેંચો. પાઇપિંગ મૂકો તો 3 સિલાઈ વાળીને જે આપણે પાઇપિંગ કરી છે ને એ થોડીક અહીંયા ખંભેથી આપણે ખેંચીને મૂકવાની એટલે જે આપણે ગળું ઉતરવાનો પ્રોબ્લેમ છે તે પણ નહીં થાય. અને આ રીતના તમે કટિંગ કરશો તો કોઈ દિવસ તમારા બગલમાં ફૂગા પણ નહીં પડે. અને ઘણા એવી રીતના પણ કરે છે કે જે આપણે આ તો આપણે પાછળનો ભાગ છે, હું તમને સમજાવવા માટે જ ખાલી આગળના ભાગનું કહું છું કે આગળના ભાગનો જે ખાટ ભાગ આપણે જે આગળના ભાગને જેને ખાટ ભાગ કહેવાય છે તેને અહીંથી ડાયરેક્ટ આટલું બધું કાપી નાખો તમે. આટલું બધું તમે આટલું ડાયરેક્ટ આ તો સમજાવવા માટે જ હું કહું છું તમને. તમે અહીંથી કાપી નાખો તો પછી જે આ ભાગ છે આ વચ્ચેનો ભાગ છે તે આ તમને હું નિશાન કરીને સમજાવું છું. વચ્ચેનો ભાગ આગળનો ખેંચાય એટલે પાછળ ફૂગા પડે. કોઈ દિવસ આટલું બધો ખાટ ભાગ ઉતારવાનો ન હોય. એક હું તમને નિશાન કરું છું, એક અહીંયા અને એક આપણે અહીંયા આ સાઈડથી સમજાવું તમને હું. એક આપણે અહીંયા નિશાન કરીશું, એક આપણે જે આપણે સિલાઈ હોય ત્યાંથી. હંમેશા ખાટ ભાગ આટલો જ ઉતારવાનો હોય છે, તમે જોઈ શકો છો. આટલો જ ખાટ ભાગ ઉતારવાનો હોય છે. તમે બહુ ખાટ ભાગ ઉતારી નાખો અહીંથી નહીં ઉતારવાનો. ખાટ ભાગ હંમેશા આટલો જ ઉતારવાનો હોય છે. આટલો જ ખાટ ભાગ ઉતારવાનો. વધારે ખાટ ભાગ ઉતારશો તો આગળથી ખેંચાશે અને પાછળથી ફૂગા પડશે. તમે એક આ રીતનું પણ ધ્યાન રાખીજો તો પણ તમારે આપણે જે બગલમાં ફૂગા પડવાનું કારણ છે તે નહીં પડે. અને ઘણા એમ કહે છે કે તેને આ બગલમાંથી ખેંચાય છે, અહીંથી બ્લાઉઝ પહેરે છે ત્યારે બગલમાંથી ખેંચાય છે. તેનું પણ હું તમને એક સોલ્યુશન કહું છું. કદાચ જો પહેર્યા પછી એવું થાય કે આપણને અહીંથી આપણે થોડુંક ખેંચાય છે તો એકવાર તેને આપણું જે ફિટિંગ છે તેટલું ખોલી નાખો અને આટલું બગલમાંથી આટલું તેને કટ કરી નાખો. મેં એકવાર આની ઉપર એક વિડીયો બનાવ્યો છે. આટલું કટ કરી નાખો. આટલું કટ કરી નાખશો તો તમારા બ્લાઉઝમાં આગળ પાછળ બે ભાગ આટલા કટ કરી નાખવાના. તો આટલું કરી નાખશો જો તમારું બ્લાઉઝ જે ખેંચાય છે તે ખેંચાતું પણ બંધ થઈ જશે. અને હવે હું તમને એક સમજાવું છું કે હવે એકવાર આપણે આનો મૂંઢો ચેક કરી લેશું પછી હું તમને સમજાવું. હવે આપણે ઘણાને આપણે માની લો કે આપણો મૂંઢો 16 છે તો આપણે આટલું સિલાઈ દબાણ બાદ કરી દેશું. તો આપણે 8નું નિશાન અહીંયા આવ્યું. 16 ના અડધા 8 અને આપણે જ્યારે ફિટિંગ કરી ત્યારે આપણે અહીંથી 1.5 ઇંચે ફિટિંગ કરે છે. આપણું આ 1.5 ઇંચ છે. આપણું 16 નું નિશાન અહીંયા આવ્યું હતું. આપણે જે 16 ના અડધા હાફ કરીને 8 કર્યા એ આપણે અહીંયા આવ્યા અને આપણું જે ફિટિંગ નું નિશાન છે અહીંયા. જો તમારે આટલું લૂઝિંગ રહેશે ને તો પણ તમારે જે બગલમાં ફૂગા પડવાનું કારણ છે ને એ બગલમાં ફૂગા પડશે. આનું પણ તમારે ધ્યાન રાખવાનું. આપણું જે 16 નો આપણો મૂંઢો છે તો તેના અડધા 8 આપણે હાફ કરીએ એટલે 8 થાય. તો ફિટિંગ પણ ત્યાંથી જ આપણે કરવાનું. એટલે તમારું ફિટિંગ કદાચ અહીંથી થોડું કટ કરવું પડે, આ રીતના ક્રોસમાં કટ કરવું પડે તો કરી નાખવાનું. એમાં કાંઈ વાંધો નથી. ક્રોસમાં કટ કરી નાખો અથવા થોડુંક ફિટિંગ અહીંયા વધારે લઈ લ્યો તો પણ નહીં, પણ થોડુંક આમ કટ કરી નાખો તો વધારે સારું. આટલું તમે કરશો તો પણ તમારે કોઈ દિવસ તમારે જે આપણે મૂંઢામાં જે ફૂગા પડે છે બગલના ભાગમાં તે નહીં પડે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.